કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે આપણી ચેનલ બાયોગણિતમાં. આજે આપણે નીટ 2026ના બાયોલોજી સેશનના ડિટેલ સોલ્યુશન વિશે અભ્યાસ કરવાના છીએ. તો આ વિડીયોને અંતિમ સુધી જોજો અને તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 91, જૈવ વિવિધતાના નુકસાનના ધ એવિલ ક્વાડ્રેટમાં નીચે પૈકી કયું સમાવેશ થાય છે? તો આપણને જે ધ એવિલ ક્વાડ્રેટ પૂછવામાં આવેલું છે, એટલે કે નુકસાનીના મુખ્ય 4 કારણો આપણને પૂછવામાં આવેલા છે. તો જે આપણને ખ્યાલ છે કયા આવશે? એક તો વસવાટીનું નુકસાન અને અવખંડન, ત્યાર પછી અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ અને સહવિલોપન, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયું સક્રિય રિબોઝોમલ આરએનએના સંશ્લેષણ માટેનું સ્થાન છે? તો આરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએના સંશ્લેષણનું મુખ્ય સ્થાન થશે કોષ કેન્દ્રિકા, એટલે આન્સર 1. 93મો પ્રશ્ન, અહીંયા મેચ ધ ફોલોઈંગમાં આપણે જોઈએ તો કોલમ 1માં આપણને કોષ ચક્રના વિવિધ તબક્કાઓ આપેલા છે અને કોલમ 2માં તેને દર્શાવેલી ક્રિયાઓ. તો અહીંયા આપણે પહેલા ક્રિયાઓને ધ્યાનમાં લઈએ કે પહેલી ક્રિયા આપેલી છે ખરેખરું કોષ વિભાજન થાય. તો ખરેખરું કોષ વિભાજન જોવા મળશે એમ તબક્કામાં, એટલે કે ડીમાં આવશે 1. ત્યાર પછી બીજું વિધાન આપેલું છે કોષ ચયાપચયી દ્રષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ કરે છે, પણ તેના ડીએનએનું ગુણન નથી કરતો. તો ડીએનએનું ગુણન ન થતું એને સતત વૃદ્ધિ કરીને ચયાપચય દ્રષ્ટિએ સક્રિય, એટલે આવશે જીવન તબક્કો, એટલે કે એમાં આવશે 2. ત્યાર પછી ડીએનએનું સંશ્લેષણ થાય છે અને પ્રતિ કોષ ડીએનએનું પ્રમાણ બેવડાય છે, તો ઓબ્વિયસલી આવશે એસ તબક્કો, એટલે કે બીમાં આવશે 3. અને ચોથું વિધાન છે પ્રોટીન્સનું સંશ્લેષણ થાય છે અને કોષ વૃદ્ધિ ચાલ્યા કરે છે, એટલે એમાં આવશે G2 તબક્કો, એટલે કે સીમાં આવશે 4. તો અહીંયા જોઈએ તો A2, B3, C4 અને D1, એટલે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. 94મો પ્રશ્ન, અહીંયા પણ મેચ ધ ફોલોઈંગ છે. તો પહેલા આપેલું છે ઉત્પાદકતા. તો ઉત્પાદકતા એટલે મુખ્યત્વે થશે જીવભાર ઉત્પાદનનો દર, એટલે એમાં આવશે 3. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવામાં આવશે? કે જેમાં કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવામાં આવશે, એટલે બીમાં આવશે 1. કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવશે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થના નિર્માણનો દર, એટલે સીમાં આવશે 4. અને ડી દ્વિતીયક ઉત્પાદકતા, કે જેમાં ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દરને રજૂ કરવામાં આવે છે, એટલે એમાં આવશે 2. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે તે થશે ઓપ્શન 2, A3, B1, C4 અને D2. 95મો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું આપ્યું છે એમેઝોન વર્ષાવન સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું, તે વસવાટી નુકસાનનું ઉદાહરણ છે, તો એ વિધાન સાચું. સ્ટીલર્સી કાવ અને પેસેન્જર પિજિયન માનવો દ્વારા અતિશોષણને લીધે લુપ્ત થઈ ગયા, એ પણ સાચું. નાઇલ પર્ચને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી, તેનાથી સિચલિન માછલીઓની વસ્તી વૃદ્ધિ માટે મદદ થઈ, આ વિધાન ખોટું, કારણ કે વૃદ્ધિ માટે મદદ નહીં થયેલી હતી, સિચલિન માછલીઓની જાતિ લુપ્ત થયેલી હતી. ત્યાર પછી જળકુંભી એક આક્રમક એટલે કે ઇન્વેસિવ જાતિ છે, તો એ સાચું. જ્યારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓને અસર થતી નથી, તો આ વિધાન ખોટું, કારણ કે એ જાતિઓને અસર થશે. અને જેથી અહીં આપણે કહી શકીએ સાચા વિધાનો માત્ર કયા છે? એ, ત્યાર પછી બી અને ડી, અને જેથી આપણો રાઈટ આન્સર જે છે ઓપ્શન 2 થશે. 96મો પ્રશ્ન, જૈવ અણુઓ વિશે સાચા વિધાનો ઓળખો. તો પેલું આપેલું છે લિપિડ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, તો એ વિધાન થશે ખોટું, કારણ કે લિપિડ સામાન્ય રીતે અદ્રાવ્ય હોય છે. પ્રોટીન્સ પોલીપેપ્ટાઇડ્સ હોય છે, એ વિધાન સાચું. પોલિસેકેરાઇડ્સ એ શર્કરાની લાંબી શૃંખલા એટલે કે ચેન્સ હોય છે, એ પણ વિધાન સાચું. એડેનિન અને ગ્વાનિન વિસ્થાપિત પિરિમિડિન્સ છે, તો આપણે ખ્યાલ છે એડેનિન અને ગ્વાનિન પિરિમિડિન્સ નહીં પરંતુ પ્યુરિન્સ છે, અને જેથી એ વિધાન થશે ખોટું. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે, તો એ વિધાન પણ કેવું થશે? સાચું. અને જેથી અહીંયા સાચા વિધાનો જે છે કયા થશે? બી, સી અને ઈ, જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. 97મો પ્રશ્ન, કેલ્વિન પરિપથ દ્વારા ગ્લુકોઝનો એક અણુ બનાવવા કેટલા એટીપી અને એનએડીપીએચના અણુની જરૂર પડશે? હવે આપણે ખ્યાલ છે કેલ્વિનનું જો આપણે એક ચક્ર લઈએ, કેલ્વિન 1 સાયકલ, તો 1 સાયકલમાં આપણે ખ્યાલ છે કે 3 એટીપી અને 2 એનએડીપીએચ જે છે તેનો ઉપયોગ થાય છે. પણ આપણે એ પણ ખ્યાલ છે કે ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આવા કેટલા ચક્ર ચાલવા જોઈએ? 6. તો જો 6 સાયકલ્સને આપણે ધ્યાનમાં લઈએ તો એના આધારે 3 ગુણ્યા 6 કરશો એટલે 18 એટીપી અને 2 ગુણ્યા 6 કરીએ એટલે 12 એનએડીપીએચની જરૂરિયાત પડશે, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. 98મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન
રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સંબંધિત સાચું નથી. તો પહેલું, તેને આણ્વિક કાતર કહેવાય છે, એ વિધાન સાચું. આ એ ઉત્સેચકો છે જે ઇકોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિના અટકાવવા માટે જવાબદાર છે, તો એ પણ વિધાન સાચું. તે ડીએનએ પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે, એ વિધાન ખોટું. અહીંયા માત્ર મધ્યમાં એનો મતલબ કે તે માત્ર ચીપકું છેડા નિર્માણ કરશે, તો એ ખોટું છે. આપણે ખ્યાલ છે ચીપકું તેમજ બરાબર બુઠ્ઠા છેડાઓનું પણ નિર્માણ થાય છે, એટલે એ વિધાન ખોટું થશે. ત્યાર પછી ડીએનએ ખંડોના માત્ર છેડાઓ પરથી ન્યુક્લિયોટાઇડ્સ દૂર કરે છે, તો એન્ડોન્યુક્લિયસ હંમેશા અંદરથી કાપ મૂકશે, નહીં કે છેડા પરના ન્યુક્લિયોટાઇડ દૂર કરે, એટલે એ પણ વિધાન ખોટું થશે. તે વિશિષ્ટ બેઝ જોડના અનુક્રમને ઓળખે છે. આપણે ખ્યાલ છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખે છે, એટલે કે જે ચોક્કસ અનુક્રમ છે, એટલે એ વિધાન થશે સાચું. અહીંયા ખોટા વિધાનોને જો આપણે ધ્યાનમાં લઈએ તો કયા આવશે? સી અને ડી, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. 99મો પ્રશ્ન લઈએ તો અહીંયા આપણને જે વિઘટનની પ્રક્રિયા લઈએ એના મુખ્ય ચરણો આપેલા છે. તો જેમાં પેલું કીધું છે વિઘટન. તો વિઘટન એટલે શું થશે? તો જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા, એટલે એમાં આવશે 3. ત્યાર પછી મૃત અવશેષીય ઘટકો કોને કહેવામાં આવશે? તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મળ સહિતના અવશેષો, એટલે બીમાં આવશે 4. ખનિજીકરણ, તો ખનિજીકરણ કોને કહેવામાં આવશે? કે જેમાં જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોની ક્રિયાથી શું થાય છે? અકાર્બનિક પોષકો મુક્ત થાય છે, એટલે સીમાં આવશે 2. અને સેન્દ્રિયકરણ કે સેન્દ્રનું નિર્માણ થવું, જેને આપણે કહીએ છીએ ગાઢ રંગના આકારહીન કલેલિક પદાર્થનું ભેગું થવું, જેને આપણે શું કહીએ છીએ? સેન્દ્ર, અને જેથી ડીમાં આવશે 1, કે જેના આધારે આપણે રાઈટ આન્સર જોઈએ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. ત્યાર પછી 100મો પ્રશ્ન, નીચે પૈકી શેમાં અંડકો બીજાશયી દિવાલથી આવૃત નથી હોતા અને ખુલ્લા રહે છે? તો આ જે લાક્ષણિકતા જે છે મુખ્યત્વે કેની દર્શાવેલી છે? અનાવૃત બીજધારી વનસ્પતિ. હવે અહીંયા 4 ઓપ્શન લઈએ તો સેલાજિનેલા જે છે એ તમારી મુખ્યત્વે કઈ વનસ્પતિ આવશે? ત્રિઅંગી વનસ્પતિ. ત્યાર પછી ફ્યુનારિયા, એ મુખ્યત્વે લઈએ તો કઈ આવશે? દ્વિઅંગી વનસ્પતિ. બરાબર. જ્યારે પાઇનસ તમારી કઈ થાય છે? અનાવૃત બીજધારી વનસ્પતિ. અને જ્યારે વોલ્ફિયા લઈએ તો વોલ્ફિયા તમારે કઈ આવશે? આવૃત બીજધારી વનસ્પતિ. અને જેથી આપણે કહી શકીએ આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 3. 101મો પ્રશ્ન, અહીંયા આપણને જરાયુ વિન્યાસ અને તેના ઉદાહરણ રજૂ કરેલા છે. તો ધારાવર્તીમાં મુખ્યત્વે કોઈ આવશે? વટાણા, એટલે એમાં આવશે 2. અક્ષવર્તી જે છે તેમાં આવશે લીંબુ અને ટામેટા, એટલે કે આપણને લીંબુ આપેલું છે, એટલે કોઈ આવશે 4. ચર્મવર્તીમાં આવશે રાઈ અને દારૂડી, તો અહીંયા આપણને રાઈ આપેલું છે એટલે 1. અને તલસ્થમાં મૂક્યો તો આવશે સૂર્યમુખી અને ગલગોટા, તો ગલગોટા અહીંયા આપણને આપેલું છે એટલે આવશે 3. અને જેથી આપણે કહી શકીએ આપણો રાઈટ આન્સર જે છે એ કયો આવશે? A2, B4, C1 અને D3, એટલે રાઈટ આન્સર ઓપ્શન 3 થશે. 102, આવૃત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોમ ઉદ્ભવે છે? તો આપણે ખ્યાલ છે કે મૂળનું નિર્માણ જે થાય છે એના અધિસ્તરીય કોષોમાંથી તમારા શું થાય છે? એક કોષીય બહિરુદભેદ નિર્માણ થાય છે, અને એમાં એક કોષીય બહિરુદભેદને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? મૂળરોમ. આ મૂળરોમ હંમેશા કેમાંથી નિર્માણ થશે? પરિપક્વન પ્રદેશ, અને જેથી જ આપણે એને શું કહીએ છીએ? મૂળરોમ પ્રદેશ પણ કહીએ છીએ. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 4. 103મો પ્રશ્ન, નીચે પૈકી કઈ એ વિસ્તરણ તબક્કાના વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી? તો પેલું જોઈએ, રસધાનીઓનું વધવું એ તમારા વિસ્તરણ તબક્કાની લાક્ષણિકતા છે. મોટા સ્પષ્ટ જોઈ શકાય તેવા કોષ કેન્દ્ર, આ એની લાક્ષણિકતા નથી, કારણ કે આ લાક્ષણિકતા જે છે એ મુખ્યત્વે તમારા કયા તબક્કાની આવશે? વર્ધમાન તબક્કાની. અને જેથી આપણે કહી શકીએ આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 2. ત્યારબાદ 104, પ્રત્યાંકન એકમને અનુલક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન આપેલું છે ડીએનએમાં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દ્રષ્ટિએ 3 પ્રદેશો દ્વારા વ્યાખ્યાંકિત થાય છે: પ્રમોટર, બંધારણીય જનીન, સમાપક. તો એ વિધાન સાચું છે. બંધારણીય જનીનના 5 પ્રાઇમ છેડા તરફ પ્રમોટર આવેલ હોય છે એવું કહેવાય છે, એ પણ વિધાન સાચું. પ્રમોટર એ ડીએનએનો એ અનુક્રમ છે જે આરએનએ પોલિમરેઝ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે, તો એ વિધાન પણ સાચું છે. પ્રમોટર એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાને વ્યાખ્યાયિત કરે છે, એ પણ વિધાન સાચું. અને એ વિધાન સમાપક એ કોડિંગ શૃંખલાના 3 પ્રાઇમ છેડા તરફ આવેલ હોય છે અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે, તો એ વિધાન પણ સાચું. એનો અર્થ એ થયો કે 5 વિધાનો સાચા છે, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. 105મો પ્રશ્ન, પ્રોટીનની સંરચનામાં આલ્ફા હેલિક્સ કયા સ્તરે જોવા મળે છે? તો જે પ્રોટીનની સંરચના લે એમાં આલ્ફા હેલિક્સ અને બીટા શીટ આપણને મુખ્યત્વે ક્યાં જોવા મળશે? એની દ્વિતીયક સંરચનામાં, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. 106, એમિનો એસિડ્સ વિશે નીચે પૈકી કયા વિધાનો સાચા છે?
તો પેલું તેઓ પ્રસ્થાપિત મિથેન્સ હોય છે. તો આ વિધાન કેવું છે? સાચું. હવે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા જ ડાઉટ હોય છે કે પ્રસ્થાપિત મિથેન્સ કોને કહેવામાં આવશે? તો જો પ્રસ્થાપિતનો અર્થ થાય છે સબસ્ટિટ્યુટેડ. એનો અર્થ માની કે હું મિથેન લઉં છું તો મિથેન કયો આવે છે? CH4. અને એની જો ગોઠવણી આપણે લઈએ તો કઈ આવશે? CH, H, H અને H. હવે અહીંયા સબસ્ટિટ્યુશન થાય છે એટલે કે વિસ્થાપન થાય છે. કઈ રીતનું? તો દાખલા તરીકે આપણે લઈએ તો એમિનો એસિડમાં શું થાય છે? તો એમિનો એસિડના બંધારણમાં છે કાર્બન, એની સાથે એક શું આવેલો છે? કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એક આવેલો છે એમિનો સમૂહ, એક આવેલો છે હાઇડ્રોજન અને એક આવેલો છે એની પાર્શ્વીય શૃંખલા R. કારણ કે તમારા મિથેનનો જે આપણે બંધારણ લઈએ એમાં તમારા જે 3 આ હાઇડ્રોજન જે છે એનું અહીંયા હંમેશા શું જોવા મળતું હશે? વિસ્થાપન. અને જેથી એને શું કહેવામાં આવશે? તેઓ પ્રસ્થાપિત અથવા તો વિસ્થાપિત મિથેન્સ હોય છે. ત્યાર પછી સેરીન એક એરોમેટિક એમિનો એસિડ છે. તો આ વિધાન ખોટું. કારણ કે જ્યારે આપણે એરોમેટિક એમિનો એસિડની વાત કરીએ તો એરોમેટિક એમિનો એસિડ માત્ર 3 છે. એક તો કોઈ આવશે ફિનાઇલ એલેનિન, ત્યાર પછી આવશે ટાયરોસિન અને ત્રીજો આવશે ટ્રિપ્ટોફેન. ત્યાર પછી સી વિધાન લઈએ. વેલાઇન એ તટસ્થ એમિનો એસિડ છે. તો એ વિધાન સાચું છે. લાઇસિન એ એસિડિક એમિનો એસિડ છે. તો એ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે લાઇસિન જે છે એની પાર્શ્વીય શૃંખલામાં શું આવેલો છે? ધન વીજભાર. અને જો ધન વીજભાર હોય તો એને એસિડિક નહીં પણ શું કહેવામાં આવશે? બેઝિક એમિનો એસિડ. અને જેથી આપણે અહીં કહી શકીએ કે માત્ર 2 વિધાનો એ અને સી એ કેવા છે? સાચા. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. 107. ઘાસમાં ભેજગ્રાહી કોષોનું મુખ્ય કાર્ય શું છે? તો આપણને ખ્યાલ છે કે ભેજગ્રાહી કોષો જેને બુલિફોર્મ સેલ્સ કહેવામાં આવે છે એ મુખ્યત્વે 2 રીતનું કાર્ય કરશે કે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું હશે? વધારે. તો જ્યારે ભેજનું પ્રમાણ વધારે છે ત્યારે ભેજનું શું કરે છે? શોષણ. અને શોષણ કરીને બરાબર એ શું થાય છે? કદમાં ફૂલે છે. પણ જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું હશે? ઓછું. ત્યારે ભેજ ગુમાવીને બરાબર કેવા થાય છે? સંકુચિત બને છે. અને આ સંકુચિત થવાને લીધે તમારા પર્ણવલનની પ્રક્રિયા પ્રેરાય છે કે જે તમારા પાણીના વ્યયને અટકાવશે. અને જેથી આપણે કહી શકીએ કે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3 કે જે પાણીની તાણ એટલે કે પાણીની ઘટ હશે એ દરમિયાન પાણીનો વ્યય અટકાવે છે. 108મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો. તો અહીંયા પેલું આપેલું છે જળ વિભાજન સંકુલ PS1 સાથે સંકળાયેલું છે. તો આ વિધાન થશે ખોટું કારણ કે જળ વિભાજન સંકુલ મુખ્યત્વે PS2 સાથે સંકળાયેલ હોય છે. બીજું વિધાન C4 વનસ્પતિઓ મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે કાર્બન ડાયોક્સાઇડ સ્થાપન માટે C3 પરિપથનો ઉપયોગ કરે છે. હવે અહીંયા સમજો C3 પરિપથનો અર્થ કયો થશે? તમારું કેલ્વિન ચક્ર. હવે અહીં ઘણા વિદ્યાર્થીઓ જે છે આ વિધાનને ખોટું લખીને આવેલા છે પણ અહીંયા તમારે મેન એ સમજવાનું છે આપણને C4 વનસ્પતિમાં મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ કીધો છે એટલે કે એ પરિપથ કે જેના દ્વારા શર્કરાનું નિર્માણ થાય છે અને શર્કરાના નિર્માણ માટે હંમેશા કયું ચક્ર જવાબદાર હશે? કેલ્વિન ચક્ર. અને જેથી આ વિધાન કેવું થશે? સાચું. ત્યાર પછી C4 વનસ્પતિઓમાં પ્રકાશ વસન થતું નથી. તો આ પણ વિધાન કેવું થશે? સાચું. C3 વનસ્પતિઓ ક્રેન્સ એનાટોમી દર્શાવે છે. તો ક્રેન્સ એનાટોમી એ મુખ્યત્વે C4 વનસ્પતિની લાક્ષણિકતા છે એટલે આ વિધાન થશે ખોટું. ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણમાં એટીપી સંશ્લેષણ કેમી ઓસ્મોસિસ દ્વારા થાય છે. તો એ વિધાન કેવું છે? સાચું. અને જેથી અહીંયા જો ખોટા વિધાનોને આપણે ધ્યાનમાં લઈએ તો ખોટા વિધાન કયા થશે? A અને D. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. ત્યારબાદ 109 જેમાં કોલમ એમાં આપણે વિવિધ પ્રકારના કોષો અથવા તો પેશીનું નિર્દેશન કરેલું છે. તો જોઈએ પહેલા સંયોગી પેશી. તો સંયોગી પેશી હંમેશા જલવાહક અને અન્નવાહક વચ્ચે રહેલી પેશી હશે એટલે એમાં આવશે 3. કાસ્પેરિયન પટ્ટિકા. તો કાસ્પેરિયન પટ્ટિકા મુખ્યત્વે મૂળમાં જે અંતઃસ્તરીય કોષો જે છે એમાં સુબેરિનની જમાવટથી નિર્માણ થાય છે અને જેથી બીમાં આવશે 4. સહાયક કોષો. તો મુખ્યત્વે રક્ષક કોષોના સાનિધ્યમાં જે તમારા અધિસ્તરીય કોષો આવેલા હોય છે વિશિષ્ટકરણ પામે છે અને જેને આપણે સહાયક કોષો કહીએ છીએ એટલે એમાં આવશે 1. કાંજી સ્તરની વાત કરીએ તો કાંજી સ્તર મુખ્યત્વે શું દર્શાવે છે? મંડ અથવા તો સ્ટાર્ચ અને જેથી આવશે સ્ટાર્ચ કણોથી સભર અંતઃસ્તરીય કોષો એટલે એમાં આવશે 2 જે મુખ્યત્વે દ્વિદળી પ્રકારમાં જોવા મળે છે. અને જેથી અહીં આપણો રાઈટ આન્સર જે છે થશે A3B4C1 અને D2 એટલે ઓપ્શન 3. ત્યાર પછી 110 જનીન પરિવર્તિત સજીવ. તો જનીન પરિવર્તિત સજીવ કયું થશે? બીટી કપાસ એટલે એમાં આવશે 2. તાપ સ્થિત એટલે કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. તો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ કેમાંથી લેવામાં આવેલો છે? બેક્ટેરિયા થર્મસ એક્વિટિકસ કે જેને આપણે ટેક ડીએનએ પોલિમરેઝ કહીએ છીએ એટલે આવશે 3. ત્યાર પછી ટીઆઈ પ્લાઝમિડ. તો ટીઆઈ પ્લાઝમિડ મુખ્યત્વે કેમાં જોવા મળે છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમી ફેશિયન્સ એટલે એમાં કયું આવશે? 1.
અને PBr322 એ તમારા મુખ્યત્વે ઈ કોલાઈ માટે વપરાતું વાહક DNA છે, એટલે એમાં આવશે 4. અહીંયા આવશે A2 3, B3 C1 અને D4, એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. 111 પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે? તો પર્યાવરણને લીધે જે વિષમપર્ણતા એટલે કે પર્ણના આકારોમાં ભિન્નતા જોવા મળે છે એ મુખ્યત્વે કેનું ઉદાહરણ છે? સુઘટ્યતા, કે જેને આપણે કહીએ છીએ પ્લાસ્ટિસિટી, અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યાર પછી અપરિમિત પુષ્પ વિન્યાસ. તો અપરિમિત પુષ્પ વિન્યાસ કે જેમાં તમારો જે પુષ્પીય અક્ષ જે છે અમર્યાદિત રીતે વૃદ્ધિ પામે છે અને તેમાં પુષ્પ હંમેશા ક્યાં આવશે? અગ્રાભિવર્ધી ક્રમમાં, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 113 નીચે પૈકી કઈ અનિયમિતતા હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલામાં છઠ્ઠા સ્થાને આવેલ ગ્લુટામિક એસિડના વેલાઇન દ્વારા વિસ્થાપિત થાય છે? તો આપણને ખ્યાલ છે કે એક એવી ખામી કે જેમાં ગેગ સંકેત જે છે એ કેમાં રૂપાંતરિત થાય છે? ગગમાં, કે જે મુખ્યત્વે પોઈન્ટ મ્યુટેશન તરીકે આપણે ઓળખીએ છીએ, અને પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? સિકલ સેલ એનિમિયા, અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 114મો પ્રશ્ન લઈએ. તો અહીંયા આપણે વિવિધ પ્રકારના આનુવંશિકતાઓ રજૂ કરી છે. તો અપૂર્ણ પ્રભાવિતા, તો અપૂર્ણ પ્રભાવિતા મુખ્યત્વે કેમાં જોવા મળે છે? એન્ટીરેનમ, કે જેને આપણે કહીએ છીએ શ્વાન પુષ્પ, એટલે એમાં આવશે 2. સહપ્રભાવિતા આપણા મનુષ્યના એબીઓ રુધિર જૂથનું ઉદાહરણ છે, એટલે એમાં આવશે 4. પ્લિયોટ્રોપી, કે જેમાં એક જ જનીન જે છે એ કરતાં વધારે લક્ષણોનું નિયંત્રણ કરતા હશે, તો એ મુખ્યત્વે આવશે ફિનાઇલ કીટોન્યુરિયા. અને ત્યારબાદ બહુજનનિક વારસો, કે એ જે કેના દ્વારા દર્શાવવામાં છે? માનવમાં ત્વચાના રંગ માટે, તો એમાં આવશે 1. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ થશે A2 B4 C3 D1, એટલે ઓપ્શન 1. ત્યારબાદ 115 લઘુ બીજાણુ જનનને અનુલક્ષીને સાચો વિકાસકીય ક્રમ ગોઠવો. તો આપણે જે 4 આપેલા છે લઘુ બીજાણુ, ચતુષ્ક બીજાણુજનક પેશી, પરાગરજ અને પરાગમાતૃકોષ. તો જો સાચો વિકાસકીય ક્રમ લઈએ તો સૌપ્રથમ તમારા લઘુ બીજાણુ ધાનીની અંદર અગત્યની કઈ રચના આવેલી હશે? બીજાણુજનક પેશી, એટલે પહેલા નંબર પર. એ બીજાણુજનક પેશીના કોષોને આપણે શું કહીશું? પરાગમાતૃકોષ. એ પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવાથી શું નિર્માણ થશે? લઘુ બીજાણુ ચતુષ્ક, અને પ્રત્યેક લઘુ બીજાણુ આગળ જઈને પરાગરજ તરીકે વિકાસ પામશે, એટલે આવશે 4. એટલે આપણો ક્રમ કયો થશે? B D A C, એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 116 ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના નીચે આપેલા પગલાઓનો સાચો ક્રમ, એટલે આપણે યોગ્ય સ્ટેપ્સ જોવાના છે. તો પહેલું સ્ટેપ કયું આવશે? તો અહીંયા જોઈ શકીએ કે ડીએનએનું અલગીકરણ અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા તેનું પાચન, તો આ થશે પહેલું સ્ટેપ. હવે એન્ડોન્યુક્લિયસ દ્વારા પાચન કર્યા પછી આપણે એને શું કરીએ છીએ? તો મુખ્યત્વે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા એના ખંડોનું અલગીકરણ કરીએ છીએ કદને આધારે, એટલે આવશે 2. ત્યાર પછી આપણે મુખ્યત્વે એને સઘન બ્લોટિંગ એટલે કે એક સંશ્લેષિત કલા પર સ્થળાંતરિત કરીએ છીએ, એટલે આ આવશે ત્રીજું સ્ટેપ. પછી આપણે એને લેબલ્ડ જે VNTR પ્રોબ જે છે તેનો ઉપયોગ કરીને હાઇબ્રિડાઇઝેશન કે સંકરણ કરાવીએ છીએ, તો એ આવશે 4. અને પછી એ જે સંકરિત થયેલું ડીએનએ છે તેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખીએ છીએ, તો એ સ્ટેપ થશે 5. અને તમારો યોગ્ય ક્રમ થશે A E C B D, તો કયો આવશે? A E, ત્યાર પછી C B D, એટલે ઓપ્શન 1. ત્યારબાદ 117 આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે જે વિવિધતાની શોધ જે છે તેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બાયો પર્સ્પેક્ટિવ. અને બાયો પર્સ્પેક્ટિવ માટે જે ગુજરાતી શબ્દનો ઉલ્લેખ થાય છે કયો આવશે? જૈવ શોધખોળ, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. 118મો પ્રશ્ન નીચે પૈકી કયા વિધાનો મધમાખીમાં લિંગ નિશ્ચયનના સંદર્ભે સાચા છે? તો જોઈએ પહેલું, જે સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને છે તે માદા તરીકે વિકસે છે, એ સાચું. ત્યાર પછી અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે છે, એ પણ વિધાન સાચું. નર એ માદા કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે, તો એ પણ વિધાન સાચું. કારણ કે આપણે ખ્યાલ છે કે નર જે છે તેમાં કેટલા રંગસૂત્રો જોવા મળે છે? 16. જ્યારે માદાની વાત કરીએ તો માદામાં કેટલા રંગસૂત્રો જોવા મળે છે? 32. એટલે કે નર હંમેશા એકકીય હોય છે અને માદા કેવી હોય છે? દ્વિકીય. ત્યારબાદ નર અર્ધીકરણ દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે, તો આ વિધાન થશે ખોટું. કારણ કે નરમાં ઓલરેડી 16 રંગસૂત્ર આવેલા છે, એટલે ત્યાં હંમેશા સંભાજન દ્વારા શુક્રકોષોનું નિર્માણ થશે. અને મધમાખીઓ એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ ધરાવે છે, તો એ વિધાન સાચું. અને જેથી સાચા વિધાનો આપણે લઈએ તો કયા કયા આવશે? A B C અને E, કે જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 119મો પ્રશ્ન
પોલિમરેઝ ચેઇન રિએક્શનના પ્રત્યેક ચક્રમાં આવતા ચરણોનો સાચો ક્રમ ઓળખો. તો આપણે ખ્યાલ છે કે પીસીઆરના 3 સ્ટેપમાં પેલું આવશે વિનૈસર્ગીકરણ, ત્યાર પછી તાપમાનનું શીતન અને અંતે વિસ્તૃતીકરણ, જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 120 ડીએનએના પૃથ્થકરણ, અલગીકરણ અને દ્રશ્યમાન થવાને અનુલક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે? આપણે ત્રણેય વસ્તુ જોવાની છે, એનું પૃથ્થકરણ, એનું અલગીકરણ અને એનું દ્રશ્યમાન થવું. તો પહેલું વિધાન, ડીએનએને કાપવાનું આણ્વિક કાતરથી થાય છે, તો એ સાચું. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આપણે ડીએનએને કાપીએ છીએ. ત્યાર પછી ઇલેક્ટ્રોફોરેસિસ કરવાથી એગેરોસ જેલમાં ડીએનએના ટુકડા તેમના કદને આધારે અલગીકૃત થાય છે, તો એ પણ વિધાન સાચું. સી, અલગીકૃત કરેલ ડીએનએના ટુકડાઓને યુવી કિરણો દ્વારા નિરાચ્છાદન એટલે કે એક્સપોઝ કરવાથી અભિરંજિત કર્યા વગર જોઈ શકાય છે, તો એ વિધાન ખોટું. કારણ કે યુવી કિરણો દ્વારા આપણે જોઈ શકીએ, પણ એની માટે પણ એને અભિરંજિત કરવા જોઈએ છે, કર્યા વગર જોઈ શકાશે નહીં. ત્યાર પછી ડી વિધાન, જ્યારે ડીએનએના ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરાય છે ત્યારે તે દ્રશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય. આ પણ વિધાન ખોટું, કારણ કે દ્રશ્ય પ્રકાશમાં જે છે એમાં આપણે જોઈ શકતા નથી. એની જગ્યા પર આપણે હંમેશા કેનો ઉપયોગ કરવો પડે છે? યુવી રેઝનો. અને જેથી અહીં આપણે કહી શકીએ કે આપણા સાચા વિધાનો માત્ર કયા થશે? એ અને બી. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 121 આરએચ વિટેકર દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણના મુખ્ય માપદંડોમાં કોનો સમાવેશ થાય છે? તો અહીંયા જે કેટલાક માપદંડો આપેલા છે એમાં પેલું જોઈએ કોષ રચના, તો એનો સમાવેશ થાય છે. સુકાય આયોજન, એનો પણ સમાવેશ થશે. કશાની હાજરી, એનો સમાવેશ થતો નથી. પ્રજનન, તેનો સમાવેશ થશે. અને જાતિ વિકાસકીય સંબંધો, એનો પણ સમાવેશ થાય છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે સી સિવાયના બધા જ માપદંડોનો સમાવેશ થાય છે, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 1. 122મો પ્રશ્ન, નીચે પૈકી કયો કોષ ત્રિકીય છે? તો આપણે ખ્યાલ છે કેન્દ્રસ્થ કોષ લઈએ તો એ કેવો આવશે? દ્વિકીય. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ એ કેવો થશે? ત્રિકીય. યુગ્મનજ દ્વિકીય અને સહાયક કોષ લઈએ તો એકકીય, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. 123મો પ્રશ્ન, ડીએનએ કુંતલના પેકેજિંગ સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો પેલું, હિસ્ટોનના 8 અણુના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટામર કહે છે, એ વિધાન સાચું. હિસ્ટોન એ ઋણ વીજભારિત બેઝિક પ્રોટીન છે, તો ખોટું. એ બેઝિક પ્રોટીન છે પણ ઋણ વીજભારિત નહીં, કેવું હશે? ધન વીજભારિત. ત્યાર પછી હિસ્ટોન બેઝિક એમિનો એસિડ અવશેષો લાઇસિન અને આર્જિનિનથી ભરપૂર હોય છે, તો એ વિધાન સાચું. ધન વીજભારિત ડીએનએ હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વીંટળાઈને ન્યુક્લિયોસોમ બનાવે છે, તો આ વિધાન કેવું થશે? ખોટું. શું કામ? કારણ કે ડીએનએ જે છે એ ધન વીજભારિત નહીં, કેવું હોય છે? ઋણ વીજભારિત. ત્યાર પછી ઈ, ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટ એટલે કે સમૂહની જરૂર પડે છે, જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ એટલે કે NHC પ્રોટીન્સ કહે છે, તો એ વિધાન સાચું. એટલે કે અહીંયા આપણે સાચા વિધાન લઈએ તો કયા કયા આવશે? એ વિધાન, સી વિધાન અને ઈ વિધાન, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. 124 નીચે પૈકી કઈ સ્વસ્થાન સંરક્ષણ પદ્ધતિ છે? તો સ્વસ્થાન એટલે કે જેને આપણે કહીએ છીએ ઇન વિવો, તો એ જે છે બરાબર, એ તમારી કઈ પદ્ધતિ આવશે? પવિત્ર ઉપવનો, અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યાર પછી લેક ઓપેરોનમાં ઝેડ જનીન ખાલી જગ્યાનું સંકેતન કરે છે, તો ઝેડ જનીન દ્વારા કયા ઉત્સેચકનું સંકેતન થાય છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ, અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4. ત્યારબાદ અહીંયા કેટલાક આપણને વનસ્પતિ અંતઃસ્રાવો અને એના કાર્યો આપેલા છે, તેમાં જોઈએ તો 2,4-D, તો 2,4-D જે છે મુખ્યત્વે તૃણનાશક એટલે કે હર્બિસાઇડ્સ તરીકે વર્તે છે, એટલે ત્યાં આવશે 3. ત્યાર પછી GA3 એટલે કે જિબ્રેલિક એસિડ 3 કે જેનો ઉપયોગ મુખ્યત્વે થાય છે આસવ ઉદ્યોગ, અને જેથી એમાં આવશે 1. ત્યાર પછી કાઇનેટીન મુખ્યત્વે પોષક દ્રવ્યોના વિતરણ સાથે સંકળાયેલું છે, એટલે એમાં આવશે 4. અને ABA એટલે કે એબ્સિસિક એસિડ એ મુખ્યત્વે તાણ સ્થિતિમાં વાયુરંધ્રને બંધ કરવા પ્રેરિત કરે છે, એટલે એમાં આવશે 2. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે A3B1C4D2, એટલે રાઈટ આન્સર ઓપ્શન 3. ત્યારબાદ 127 દૈહિક સંકરણના ચરણોનો સાચો ક્રમ પસંદ કરો. તો દૈહિક સંકરણ માટે સૌપ્રથમ શું કરવામાં આવશે? તો અલગ વેરાયટીવાળા 2 છોડમાંથી એકાકી કોષોને અલગ તારવવામાં આવશે, એટલે આવશે પહેલું. ત્યાર પછી શું કરવામાં આવશે? એની કોષ દિવાલ જે છે તેનું પાચન કરવામાં આવશે, એટલે આવશે 2. પાચન થયા પછી જે તમારા ખુલ્લા પ્રોટોપ્લાસ્ટ જે છે તેને અલગ તારવવામાં આવશે, એટલે 3. પછી આ જે ખુલ્લા પ્રોટોપ્લાસ્ટ અલગ તારવેલા છે બરાબર, તેને શું કરવામાં આવશે? સંયોજિત કરવામાં આવશે, એટલે આવશે 4. અને પછી એ સંકર જીવરસ જે મળે છે એને નવી વનસ્પતિના સર્જન માટે ઉછેરવામાં આવશે, એટલે આવશે એ 5મું સ્ટેપ. અને આપણે કહી શકીએ યોગ્ય ક્રમ કયો થશે? DABCE, એના આધારે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2.
128મું લઈએ તો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે અને સમીકરણના આધારે આપણે શ્વસન આંક શોધવાનો છે. તો શ્વસન આંક આરક્યુનું સૂત્ર આપણે લઈએ તો એ આરક્યુનું સૂત્ર કયું આવશે? કાર્બન ડાયોક્સાઇડ જે નિર્માણ થાય છે તેની સંખ્યા અને છેદમાં ઓક્સિજન જે વપરાય છે તેની સંખ્યા. તો અહીંયા આપણે લઈએ તો કેટલો આવશે? 102/145. તો અહીંયા અંશ જે છે આપણા છેદ કરતાં નાનો છે, આનો જવાબ ઓબ્વિયસલી 1 કરતાં ઓછો આવશે. હવે અહીંયા જે મુખ્યત્વે આપણો શરૂઆતનો સ્વાશ્ય પદાર્થ લીધેલો છે કયો છે? ટ્રાયપામિટીન, કે જેનો સમાવેશ કેના તરીકે થશે? લિપિડ સ્વાશ્ય પદાર્થ તરીકે, કારણ કે એક પ્રકારનો ફેટી એસિડ છે. અને આપણે ખ્યાલ છે કે લિપિડનો આરક્યુ જે છે હંમેશા કેટલો આવે છે? 0.7, એટલે કે અહીંયા આપણે કહી શકીએ 0.5 અને 0.95 ની વચ્ચે પ્રાપ્ત થશે. એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 129. પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. છઠ્ઠી વારનું વિલોપન જે પ્રગતિ પર છે તે પહેલાના ઘટનાક્રમોથી કેવા પ્રકારે અલગ હશે? તો અત્યારે ખ્યાલ છે આપણને કે જે છઠ્ઠી વારનું એટલે કે અત્યારનું જે વિલોપન છે તે આગળના જે 5 વિલોપન જે થયેલા છે તેના કરતાં એની જે ગતિ એટલે કે જે દર છે તે 100 થી 1000 ગણો ઝડપી છે. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. 130મા પ્રશ્નમાં જોઈએ કે જેમાં આપણને કોલમ 1 માં આપેલું છે ટ્રિપ્સિન. તો આપણે ખ્યાલ છે ટ્રિપ્સિન એક ઉત્સેચક છે એટલે એમાં આવશે 3. મોર્ફિન કે જે એક પ્રકારનો આલ્કેલોઇડ છે એટલે એમાં આવશે 4. કોન્કેનેવેલિન જે છે એ કયો આવશે? લેક્ટિન, એટલે એમાં આવશે 2. અને કોલેજન જે આંતરકોષીય આધારક પદાર્થ જોવા મળશે આપણે મુખ્યત્વે સંયોજક પેશીમાં, એટલે એમાં આવશે 1. અને જેથી રાઈટ આન્સર જે છે એ થશે A3, B4, C2 અને D1, ઓપ્શન 1. 131. નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણના સાર્વત્રિક નિયમો વિશે સાચા નથી? તો અહીં આપણે જોઈ શકીએ પહેલું, જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો જ્યારે હસ્તલિખિત હોય ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે અથવા તો ઇટાલિકમાં છપાય છે, તો એ વિધાન સાચું. જીવશાસ્ત્રીય નામમાં જાતિનું સૂચન નાની લિપિમાં લખાય છે, એ વિધાન પણ સાચું. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ એ જાતિનું સૂચન છે જ્યારે બીજો ઘટક પ્રજાતિ દર્શાવે છે, તો એ વિધાન થશે ખોટું. કારણ કે પહેલો શબ્દ એ પ્રજાતિ બતાવે અને બીજો શબ્દ જે છે જાતિનું સૂચન કરતો હોય છે. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. 132મો પ્રશ્ન. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એટલે કે જે પ્રથમ તબક્કો જે છે એ માટે કયો ઉત્સેચક વપરાય? તો આપણે ખ્યાલ છે એની માટે કયો ઉત્સેચક વપરાય છે જેને આપણે કહીએ છીએ રૂબિસ્કો, એટલે કે આવશે RUBP કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, એટલે ઓપ્શન 2. 133. સોલેનસી કુળ માટે નીચે પૈકી કયું પુષ્પસૂત્ર સાચું છે? તો સોલેનસી કુળમાં આપણે લઈએ તો અહીંયા આપણે એક તો પુષ્પ જે છે એ કેવું હશે? નિયમિત, ત્યાર પછી દ્વિલિંગી, 5 વજ્રપત્ર જોડાયેલા હશે, 5 દલપત્ર જોડાયેલા હશે, 5 પુકેસર જે છે એ કેવા પ્રકારના હોય છે? દલ લગ્ન. અને સ્ત્રીકેસર જે છે બરાબર એ કેવું હશે? દ્વિસ્ત્રીકેસરી અને યુક્ત પ્રકારનું. અને સાથે પુષ્પ લઈએ તો પુષ્પ કયું હશે? અધોજાઈ, એટલે કે બીજાશય કેવું હશે? ઉચ્ચસ્થ. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 1. ત્યાર પછી 134મો પ્રશ્ન. નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું પરાગાસન પર જનીનિક દ્રષ્ટિએ વિવિધ પ્રકારની પરાગરજો લાવશે? તો આવું માત્ર એક જ પ્રકારનું પરાગનયન છે જેને આપણે કહીએ છીએ પરવશ, એટલે કે ઝેનોગેમી. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ અહીંયા આપણને કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે જેમાં ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ કેમાં જોવા મળશે? કોષ રસમાં, એટલે ત્યાં આવશે 3. ETS કે જે મુખ્યત્વે કણાભસૂત્રના અંતઃપટલ પર આવેલો છે, એટલે કણાભસૂત્રનું આંતરિક પટલ 1. ત્યાર પછી પ્રોટોન્સનું એકઠા થવું, એક્યુમ્યુલેશન. તો પ્રોટોન્સ મુખ્યત્વે ક્યાં એકઠા થાય છે? અંતઃપટલ અને બાહ્ય પટલ વચ્ચે આવેલા અવકાશ કે જેને આપણે કહીએ છીએ આંતરપટલીય અવકાશ, એટલે એમાં આવશે 4. અને ક્રેબ્સ ચક્ર એ મુખ્યત્વે જોવા મળશે કણાભસૂત્રના આધારક મેટ્રિક્સમાં, એટલે એમાં આવશે 2. આપણો રાઈટ આન્સર જે છે થશે A3, B1, C4 અને D2, ઓપ્શન 2. ત્યારબાદ 136. E. coli ક્લોનિંગ વાહક PBr322 ની BAM H1 જગ્યા પર વિદેશી DNA ને દાખલ કરવામાં આવે તો શેના પ્રત્યેનો પ્રતિજૈવિક પ્રતિચારનો નાશ થાય છે? જો આપણે PBr322 પ્લાઝમિડ લઈએ તો એમાં જે તમારું અગત્યનું એક પસંદગીમાન રેખક છે કયું છે? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જીન. અને એની ઉપર તમારા મુખ્યત્વે કયા ઉત્સેચક માટેનું સ્થાન આવેલું છે? BAM H1. જો અહીંયા BAM H1 ના સ્થાન પર તમે કોઈ તમારું ઈચ્છિત જનીન દાખલ કરશો તો તમારું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન જે છે એ કેવું થઈ જશે? નિષ્ક્રિય. અને જેથી બેક્ટેરિયા આની સામે હવે પ્રતિચાર આપી શકશે નહીં. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 3. 137. હિમોગ્લોબિનનું બહુલીકરણ અને RBCના આકારમાં બદલાવ માટે કારણભૂત બીટા ગ્લોબિન જનીનનો છઠ્ઠો વિકૃત સંકેત કયો છે?
હમણાં આગળ જ આપણે જોઈ ગયા કે તમારા સામાન્ય રીતે સંકેત જે છે એ કયો હોય છે? ગેગ. પણ એમાં વિકૃતિ થવાને લીધે કેમાં રૂપાંતરિત થાય છે? ગગમાં. કારણ કે ગ્લુટામિક એસિડ કેમાં રૂપાંતરિત થાય છે? વેલાઇનમાં. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 2. 138 ગિફ્ટ કે જેને આપણે કહીએ છીએ ગેમેટ ઇન્ટ્રાફેલોપાઇન ટ્રાન્સફર ના સંદર્ભે અફળદ્રુપતામાંથી બહાર આવવા માટેના સાચા વિધાનો પસંદ કરો. તો અહીંયા આપણે જોઈએ તો રાઈટ આન્સર તમારો આવશે બીજો ઓપ્શન, જેમાં લખેલું છે કે જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી શકે છે તેવી સ્ત્રીમાં દાતામાંથી મેળવેલ અંડકોષને તેની અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવો. ત્યારબાદ 139 નીચેનામાંથી કયું ઉદાહરણ લિંગિક કપટ માટે બંધબેસતું ઉદાહરણ છે? તો લિંગિક કપટ માટેનું ઉદાહરણ જે છે કયું આવશે? તમારા ઓફરીસ એટલે કે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ વનસ્પતિ અને ભમરાની જાતિ. અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 140 લઈએ તો માનવની ઉદ્વિકાસ તેના મગજ અને ભાષાકીય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદ્વિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો. જો આપણે યોગ્ય ક્રમ લઈએ તો તમારો મુખ્યત્વે કયો આવશે? રામાપિથેકસ, ત્યાર પછી હોમો હેબિલિસ, ત્યાર પછી હોમો ઇરેક્ટસ, ત્યાર પછી નીએન્ડરથલ અને અંતે આવશે હોમો સેપિયન્સ. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. 141મો પ્રશ્ન લઈએ. ગર્ભધારણના જુદા જુદા મહિનાઓમાં થતા ગર્ભીય વિકાસના સંદર્ભમાં સૂચિ 1 ને સૂચિ 2 સાથે જોડો. જેમાં પહેલો આપણને આપ્યો છે ગર્ભનું હલનચલન શરૂ થાય અને શીર્ષ પર વાળ આવે. તો આ લાક્ષણિકતા મુખ્યત્વે ક્યારે જોવા મળશે? 20 અઠવાડિયાની સગર્ભાવસ્થામાં, એટલે એમાં આવશે 2. ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ એ મુખ્યત્વે જોવા મળશે 8 અઠવાડિયાની સગર્ભાવસ્થામાં, એટલે એમાં આવશે 3. ત્યાર પછી ગર્ભમાં બાહ્યજનન અંગોનો વિકાસ તો એ મુખ્યત્વે જોવા મળશે 12 અઠવાડિયાની સગર્ભાવસ્થામાં, એટલે એમાં આવશે 4. અને ગર્ભનું શરીર આછા વાળથી આવૃત થાય છે, આંખના પોપચા અલગ થાય છે અને પાપણોનું નિર્માણ થાય છે, એ આવશે 24 અઠવાડિયાની સગર્ભાવસ્થામાં, એટલે કે 1. અને જેના આધારે આપણો રાઈટ આન્સર જે છે આવશે A2, ત્યાર પછી B3, C4 અને D1 ઓપ્શન 4. ત્યાર પછી લઈએ 142મો પ્રશ્ન. સંશોધનકર્તાના એક જૂથે માછલી જેવા લાગતા થોડા પ્રાણીઓ પકડ્યા અને તેના વિશે તપાસ કરતા તેમાં નીચેના લક્ષણો જોવા મળ્યા. જેમાં પેલું છે અંતકંકાલ કાસ્થીનું બનેલ, ત્યાર પછી તે પોતાના ગોળાકાર ચૂસક જેવા મુખ દ્વારા માછલીની ત્વચા સાથે ચોંટેલું મળી આવેલ તેથી બાહ્ય પરોપજીવી તરીકે વર્તે છે. તો આ ક્લિયરલી આપણે કયા વર્ગની માહિતી આપવામાં આવેલી છે? અહીંથી આપણે કહી શકીએ ચૂસમુખા. અને ચૂસમુખા વર્ગનું જો આપણે ઉદાહરણ લઈએ તો એ મુખ્યત્વે આવશે પેટ્રોમાઇઝોન જાતિ એટલે કે લેમ્પ્રી. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 3. ત્યારબાદ 143 આદિ શુક્રકોષો શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે શ્રેણીબદ્ધ કોષ વિભાજનમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. તો પેલું આપેલું છે આદિ શુક્રકોષો હંમેશા અર્ધસૂત્રી ભાજન કરે છે. તો આ વિધાન જે છે તમારું કેવું થશે? ખોટું. કારણ કે આદિ શુક્રકોષો પહેલા સંભાજનમાંથી પસાર થઈને કેનું નિર્માણ કરશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, જે અર્ધીકરણમાં દાખલ થશે. ત્યાર પછી બીજું વિધાન પ્રાથમિક પૂર્વ શુક્રકોષો સંભાજન દ્વારા વિભાજિત થઈ દ્વિતીય પૂર્વ શુક્રકોષો બનાવે છે. તો આ વિધાન પણ ખોટું. કારણ કે અહીંયા કઈ પ્રક્રિયા આવશે? અર્ધીકરણ. ત્યાર પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષો બીજા અર્ધસૂત્રી ભાજનથી એકકીય પ્રશુક્રકોષો બનાવે છે. તો એ વિધાન સાચું. પ્રશુક્રકોષો સમવિભાજન દ્વારા શુક્રકોષો બનાવે છે. તો એ વિધાન ખોટું. કારણ કે પ્રશુક્રકોષો પછી વિભાજનની પ્રક્રિયામાં દાખલ નથી થતા. ત્યાર પછી ઈ વિધાન પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ મારફતે શુક્રકોષોમાં રૂપાંતર પામે છે. તો એ વિધાન સાચું. કારણ કે અહીં સાચા વિધાનો માત્ર કયા છે? સી અને ઈ. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 1. 144મો પ્રશ્ન. જ્યાં માતા અને પિતા બંને અનુક્રમે A અને B રુધિર જૂથ માટે વિષમયુગ્મી હોય ત્યાં બાળકમાં O રુધિર જૂથ આવવાની શક્યતા કેટલી? તો અહીંયા જો માતા જે છે એ A રુધિર જૂથ માટે કેવી છે? વિષમયુગ્મ. એટલે એનું જનીન પ્રકાર હંમેશા કયો હશે? IA. અને પિતાનું જે B રુધિર જૂથ છે તે પણ વિષમયુગ્મી છે, એટલે એ કયો આવશે? IB. જો આના માટે આપણે સંતતિ માટેનું પુનેટ સ્ક્વેર લઈએ તો માતા જે છે એના દ્વારા બે જન્યુ કયા નિર્માણ થશે? IA અને i. અને જો પિતા દ્વારા લઈએ તો એમાં બે પ્રકારના જન્યુ નિર્માણ થશે, IB અને બીજા 50% જન્યુ i. હવે જો આના આધારે સંતતિ આપણે ધ્યાનમાં લઈએ તો સંતતિ જે છે એ કઈ કઈ નિર્માણ થશે? તો અહીંયા IB એટલે કે એનું બ્લડ ગ્રુપ કયું થશે? AB. અહીંયા IA એટલે બ્લડ ગ્રુપ થશે A. ત્યાર પછી IB એટલે અહીંયા બ્લડ ગ્રુપ થશે B. અને i.
અને અહીંયા બ્લડ ગ્રુપ થશે ઓ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઓ બ્લડ ગ્રુપ આવવાની શક્યતા જે છે એ કેટલી છે 1/4 અને 1/4 એટલે આપણે કહી શકીએ કેટલું હશે 25%. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ કયો થશે ઓપ્શન 4. ત્યારબાદ 145 રેનિન એન્જિયોટેન્સિન કાર્ય પદ્ધતિમાં જોવા મળતી ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણે જોઈએ તો પહેલી ઘટના જે છે કઈ આવશે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરમાં ઘટાડો એટલે એમાં આવશે પહેલું. ત્યાર પછી આપણે લઈએ તો બીજું આવશે જેના લીધે રેનિન એન્જિયોટેન્સિનોજનનું રૂપાંતરણ પહેલા કેમાં થશે એન્જિયોટેન્સિનમાં અને ત્યારબાદ એન્જિયોટેન્સિન 2માં એટલે આ થશે તમારું બીજું. ત્યારબાદ એન્જિયોટેન્સિન 2 દ્વારા રુધિર વાહિનીઓના સંકોચન અને આલ્ડોસ્ટેરોન મુક્ત થશે એટલે એ થશે ત્રીજું. ત્યારબાદ આલ્ડોસ્ટેરોનને કારણે નલિકાના દૂરસ્થ ભાગમાંથી સોડિયમ આયનો અને પાણીનું પુનઃશોષણ થશે તો એ ચોથું. અને અંતે રુધિર દબાણ એટલે કે દાબમાં અને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દરમાં શું થશે વધારો એટલે થશે પાંચમું. તો અહીંયા આપણો યોગ્ય ક્રમ કયો થશે સી, ઈ, ડી, બી, એ અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 4. 146મો પ્રશ્ન લઈએ તો અહીંયા આપણે કોલમ 1માં કેટલાક વોલ્યુમ્સ આપેલા છે અને અહીંયા એનું મુખ્યત્વે કેટલા ml છે તે દર્શાવેલું છે. તો જ્યારે ERV લઈએ તો ERV નું વોલ્યુમ જે છે એ કેટલું સામાન્ય રીતે આવશે 1000 થી 1100 ml એટલે એમાં કયું આવશે 3. ત્યાર પછી RV લઈએ તો RV જે છે એમાં મુખ્યત્વે આપણને જોઈએ રેસિડ્યુઅલ વોલ્યુમ તો એ કેટલો આવશે 1100 થી 1200 ml એટલે એમાં આવશે 4. IRV લઈએ તો એ આવશે 2500 થી 3000 ml એટલે એમાં આવશે 1. અને ટાઇડલ વોલ્યુમ જે છે એ કેટલો આવશે 500 ml અને જેના આધારે આપણો રાઈટ આન્સર જોઈએ તો A3, B4, C1 અને D2 એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 3. ત્યારબાદ 147 લઈએ તો પ્રોજેસ્ટાર્ટર જે છે એ તમારું કોઈ આવશે અંતઃસ્રાવ મુક્ત કરતી આયુડી એટલે એમાં આવશે 3. મલ્ટીલોડ 375 એ આવશે તાંબુ મુક્ત કરતી આયુડી એટલે એમાં આવશે 4. આંતરપટલ જે છે એ કયો આવશે સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો રબરનો બનેલ અંતરાય એટલે એમાં આવશે 1. અને સહેલી એ તમારા મુખ દ્વારા લેવાતો ગર્ભ નિરોધક થશે એટલે એમાં આવશે 2. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે A3, B4, C1 અને D2 ઓપ્શન 1. ત્યારબાદ 148 આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષોમાં આવેલ પટલવિહીન કોષીય અંગિકા એટલે કે આ બંને પ્રકારના કોષોમાં આવેલી પટલવિહીન અંગિકા કઈ આવશે તો રિબોઝોમ્સ એટલે ઓપ્શન 2. 149 પરિસ્થિતિકીય પિરામિડો સજીવો વચ્ચેના સંબંધને જુદા જુદા પોષક સ્તરે દર્શાવે છે અને તે સામાન્ય રીતે શેના માટે અધોવર્તી એટલે થશે ઉલટો પિરામિડ. તો ઉલટો પિરામિડ કેના માટે મળે છે સમુદ્રના જીવભારના પિરામિડ માટે અને જેથી રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ 150મો પ્રશ્ન ઉડી ન શકનારું પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂળ હોય તેવા હલેસા જેવા હોય તેને ખાલી જગ્યા કહે છે. તો અહીંયા આપણે જુઓ તો એક તો ઉડી ન શકનારું તો અહીંયા આપણે મુખ્યત્વે લઈએ તો ઉડી ન શકનારું એક તો કોઈ આવશે શાહમૃગ અને પેંગ્વિન પણ એને શું કીધું છે અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂળ હોય છે જેથી આપણો રાઈટ આન્સર કોઈ થઈ જશે ઓપ્શન 4 પેંગ્વિન. ત્યારબાદ 151 સ્ટ્રેપ્ટોકાઇનેસ તો સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે એ મુખ્યત્વે કેની માટે આવશે તો રુધિર વાહિનીમાં જામેલા રુધિરને દૂર કરવા એટલે કે એના જે ગઠ્ઠા થાય છે જેને આપણે કહીએ છીએ ક્લોટ બસ્ટર અને જેથી એમાં આવશે 2. સ્ટેટિન્સ કે જે કોલેસ્ટેરોલ ઘટાડે છે એટલે એમાં આવશે 3. લાઇપેઝ કે જે ડિટર્જન્ટની બનાવટમાં ઉપયોગમાં લેવાશે એટલે એમાં આવશે 4. અને સાયક્લોસ્પોરિન એ કે જે પ્રતિકાર અવરોધક એજન્ટ તરીકે વર્તે છે એટલે એમાં આવશે 1. અને જેથી આપણો રાઈટ આન્સર થશે એમાં 2, B3, C4 અને D1 ઓપ્શન 1. ત્યારબાદ 152મો પ્રશ્ન કોષીય અંગિકાઓને તેમાં સમાવિષ્ટ રચનાઓના અનુસંધાને સાચા વિધાનો પસંદ કરો. તો પહેલું આપેલું છે અંતઃપટલમય તંત્રમાં ગોલ્ગીકાય અંતઃકોષજાળ અને કણાભસૂત્રોનો સમાવેશ થાય છે તો એ વિધાન થશે ખોટું કારણ કે કણાભસૂત્રોનો સમાવેશ થતો નથી. ત્યારબાદ ખરબચડી અંતઃકોષજાળ તેની સપાટી પર રિબોઝોમ ધરાવે છે તો એ વિધાન સાચું. કણાભસૂત્ર અને રંજક કણો બંનેમાં વર્તુળાકાર DNA હોય છે તો એ વિધાન પણ સાચું. કોષરસમાં આવેલ સૂક્ષ્મ નલિકાઓ સૂક્ષ્મ તંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે તો એ વિધાન સાચું. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવૃત રચના છે તો એ વિધાન ખોટું કારણ કે આપણે ખ્યાલ છે કણાભસૂત્ર એ બેવડી પટલમય અંગિકા છે જે એક સ્તર નહીં પરંતુ 2 સ્તરથી આવૃત હશે અને જેથી અહીંયા સાચા વિધાનો જે છે આપણે કયા થશે બી, સી અને ડી અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 153 વર્ગ અસ્થિ મત્સ્યમાં સમાવેશ થતો હોય તેવી મત્સ્યોનો સમૂહ પસંદ કરો. હવે જો પહેલા ઓપ્શનમાં આપણને આપેલી છે ડેવિલ ફિશ, કટલ ફિશ અને હેગફિશ
હવે જેમાં ડેવિલ ફિશ અને કટલ ફિશની વાત કરીએ તો આ બંનેનો સમાવેશ જે છે એ કેમાં થાય છે? મૃદુકાય. જ્યારે હેગફિશની વાત કરીએ તો હેગફિશનો સમાવેશ જે છે એ કેમાં થાય છે? ચૂસમુખામાં. અને આપણે કહી શકીએ કે પહેલો સમૂહ જે છે એ અસ્થિમત્સ્યમાં આવશે નહીં. બીજું લઈએ સ્ટારફિશ. તો અહીંયા આપણે ખ્યાલ છે સ્ટારફિશ જે છે એનો સમાવેશ કેમાં થાય છે? શૂળત્વચીમાં. એટલે એ પણ તમારો અસ્થિમત્સ્યમાં સમાવેશિત નહીં થશે. હેગફિશ આપણે જે જોઈ ગયા કે એમાં આવશે ચૂસમુખામાં અને કટલફિશ મૃદુકાયમાં. એટલે આ ઓપ્શન પણ યોગ્ય નથી. ત્યાર પછી ફ્લાઇંગ ફિશ, એન્જલ ફિશ અને ફાઇટર ફિશ આ ત્રણેય જે છે એ કેના ઉદાહરણ છે? અસ્થિમત્સ્ય. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે? ઓપ્શન 3. અને જો ચોથા ઓપ્શન તરફ જોઈએ તો શોફિશ, ફાઇટર ફિશ અને ડોગ ફિશ. તો ફાઇટર ફિશ જે છે એ તો તમારા અસ્થિમત્સ્ય છે. પણ જ્યારે શોફિશની વાત કરીએ અને ડોગ ફિશ તો આ બંનેનો સમાવેશ કેમાં થાય છે? કાસ્થિ મત્સ્યમાં. રાઈટ, કેનો? ડોગ ફિશનો અને શોફિશનો. ફાઇટર ફિશ તો તમારી કઈ આવશે? અસ્થિમત્સ્ય. જેના લીધે આ વિધાન પણ એટલે કે આ ઓપ્શન પણ રોંગ થશે. ત્યારબાદ 154મો પ્રશ્ન, તીતીઘોડાની જાતિની વસ્તીમાં કેટલાક સભ્યોમાં રંગસૂત્રની સંખ્યા 23 જ્યારે બીજા કેટલાક સભ્યોમાં રંગસૂત્રની સંખ્યા 24 છે. તો આ જાતિમાં 23 અને 24 રંગસૂત્રો ધરાવતા સભ્યો ખાલી જગ્યા હશે. હવે આપણે ખ્યાલ છે તીતીઘોડામાં જે લિંગ નિશ્ચયન જોવા મળે છે કયા પ્રકારનું હોય છે? XO પ્રકારનું લિંગ નિશ્ચયન, કે જેમાં માદામાં હંમેશા 2 X લિંગી રંગસૂત્રો હોય છે જ્યારે નરમાં માત્ર એક જ X લિંગી રંગસૂત્રો હોય છે. અને જેથીમાં એક રંગસૂત્રની સંખ્યા કેવી હશે? ઓછી. એટલે 23 જે છે મુખ્યત્વે નર દર્શાવશે અને 24 એ માદા. એટલે જેથી આપણે કહી શકીએ અનુક્રમે નર અને માદા. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 4. 155મો પ્રશ્ન, એક વ્યક્તિના રુધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000 પ્રતિ ક્યુબિક મિલીમીટર છે. તો આ જ રુધિરના સેમ્પલમાં ઇઓસિનોફિલ્સ અને લસિકા કોષોની સંખ્યા આશરે કેટલી હશે? હવે આપણે ખ્યાલ છે જો આપણે કુલ WBC લઈએ તો એ કુલ WBC ના ઇઓસિનોફિલ્સ જે છે એની ટકાવારી પ્રમાણ જે છે એ કેટલું હોય છે? 2 થી 3%. અને એવી જ રીતે કુલ WBC ના જો આપણે લસિકા કોષોની ટકાવારી પ્રમાણ લઈએ તો એ કેટલું હોય છે? 20 થી 25%. અને હવે અહીંયા આપણે આપેલી સંખ્યાને જો આપણે ધ્યાનમાં લઈએ તો WBC ની સંખ્યા અત્યારે કેટલી આપેલી છે? 8000. હવે જો 8000 ના આપણે 2% લઈએ તો 8000 ના 2% કેટલા થશે? તમારા 160. જ્યારે એના 3% લઈએ તો 3% કેટલા થશે? 240. એટલે ઇઓસિનોફિલની સંખ્યા જે છે કેટલી હશે? 160 થી 240 ક્યુબિક મિલીમીટર. એવી જ રીતે જો લસિકા કોષોનું ધ્યાનમાં લઈએ તો 8000 ના 20% કરીએ તો 8000 ના 20% થશે 1600. અને એના જો 25% લઈએ તો 8000 ના 25% થશે 2000. અને જેથી લસિકા કોષોની સંખ્યા જે છે એ કેટલી થશે? 1600 થી 2000 પ્રતિ ક્યુબિક મિલીમીટર. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 1. 156મો પ્રશ્ન લઈએ, બેસિલસ થ્યુરિન્જીસમાંથી અલગ કરેલ ઝેરી પ્રોટીન નીચેનામાંથી કયા જનીન દ્વારા સંકેતન પામે છે કે જે અનુક્રમે કોટન બોલવર્મ અને કોર્ન બોરર એટલે કે જે મકાઈમાં છિદ્ર પાડે છે તેનું નિયંત્રણ કરે છે? તો આપણે ખ્યાલ છે કોટન બોલવર્મ માટે જે છે કયો આવશે? Cry1AC. અને કોર્ન બોરર લઈએ તો એમાં મુખ્યત્વે આવશે Cry1AB. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 3, Cry1AC અને Cry1AB. ત્યારબાદ 157મો પ્રશ્ન લઈએ, જેમાં આપણે આપેલું છે નિકોટીન. તો નિકોટીનની જો અસર લઈએ તો નિકોટીન મુખ્યત્વે શું કરે છે? એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરી આપણા રુધિર પ્રવાહમાં કેટેકોલેમાઇન્સ એટલે કે તમારા મુખ્યત્વે એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન મુક્ત કરશે. અને જેથી એમાં કયો આવશે? 2. મોર્ફિન જે છે એ તમારા કયા છે? અસરકારક, શાંતિદાયક અને દર્દશામક, કે જેનો સર્જરી પછી ઘણી વખત ઉપયોગ થાય છે દર્દમાંથી રાહત મેળવવા માટે. હેરોઇન કે જે તણાવશામક અને શારીરિક કાર્યોને ધીમા કરે છે તેવો નશાકારક પદાર્થ છે એટલે એમાં આવશે 4. અને કોકેન કે જે ઉત્સાહની અનુભૂતિ અને ઉર્જામાં વધારો કરે છે અને એમાં આવશે 1. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે એ થશે A2, B3, C4 અને D1 ઓપ્શન 2. ત્યારબાદ 158, સ્નાયુ અથવા તો કંકાલ તંત્રના સંબંધમાં આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો ટીટેનીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે જ્યારે દેહ જળમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે તેના લીધે સ્નાયુમાં શું થાય છે? આપોઆપ સંકોચન ક્રિએટ થાય છે એટલે એમાં આવશે 3. આર્થરાઇટિસ જે સાંધામાં સોજો રજૂ કરે છે એટલે એમાં આવશે 1. માયસ્થેનિયા ગ્રેવિસ, તો માયસ્થેનિયા ગ્રેવિસ જે છે બરાબર એ મુખ્યત્વે તમારે કયું છે? એક પ્રકારનું સ્વયં પ્રતિરક્ષા ખામી એટલે કે એમાં આવશે 2. અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કે જે કંકાલ સ્નાયુનું ધીરે ધીરે અપકશ થવું એ રજૂ કરે છે એટલે એમાં આવશે 4.
અને જેથી આપણો રાઈટ આન્સર જે છે આવશે A3B1C2D4 ઓપ્શન 1. ત્યારબાદ 159 કયા પ્રાણીઓમાં એકકીય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજિત થઈને જનન કોષો ઉત્પન્ન કરે છે? આગળ આપણે જોઈ ગયા હતા કે મધમાખીમાં જે તમારું લિંગ નિશ્ચયન જોવા મળે છે એ કયું હોય છે? એકકીય દ્વિકીય, કે જેમાં નર હંમેશા કેવો હોય છે? એકકીય, અને સમસૂત્રી ભાજનની પ્રક્રિયા દ્વારા જન્યુ નિર્માણ કરે છે જે પણ કેવા હોય છે? એકકીય. જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન 1 નર મધમાખીઓ. ત્યારબાદ 160મો પ્રશ્ન, મનુષ્યમાં શ્વસન નીચે મુજબના તબક્કાઓમાં થાય છે, આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો. અહીંયા જે આપણને 5 તબક્કાઓ આપેલા છે એને આપણે જો યોગ્ય ક્રમમાં લઈએ તો પહેલું જે છે એ તમારું કયું આવશે? ફુફુક્ષીય વાત વિનિમય, કે જેના દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય છે અને CO2 સભર વાયુ કોષોની હવા બહાર મુક્ત થાય છે, એટલે આ પહેલા ક્રમ પર. હવે હવા અંદર દાખલ થશે એટલે પહેલા સૌપ્રથમ શું થશે? વાયુ કોષોની સપાટીથી ઓક્સિજન અને CO2 નું પ્રસરણ થશે, એટલે આવશે બીજું. ત્યાર પછી લઈએ તો હવે એ વાયુ જે ઓક્સિજન રુધિરમાં જાય છે એ રુધિર દ્વારા વાયુઓનું વહન થશે, એટલે એમાં 3. હવે એ વાયુ એટલે કે મુખ્યત્વે ઓક્સિજન કોષો સુધી પહોંચશે અને ત્યાં તમારે કઈ પ્રક્રિયા થશે? રુધિર અને પેશી વચ્ચે ઓક્સિજન અને CO2 નું પ્રસરણ થશે, એટલે આવશે ચોથું. અને અંતે તમારી કઈ પ્રક્રિયા થશે? કોષીય શ્વસન. અને જેથી આપણે અહીંયા ક્રમ લઈએ તો કયો આવશે? સી, ત્યાર પછી આવશે બી, ત્યારબાદ ઈ, એ અને ડી, અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 4. ત્યારબાદ 161 માદા જનન કોષની ફરતે આવેલ કોષ સ્તરો કે રચનાઓને બહારથી અંદર તરફ ગોઠવો. હવે આપણે ટેક્સ્ટબુકમાં જે માદા જનન કોષની આકૃતિ આપેલી છે એને તમે ધ્યાનથી જોશો તો સૌથી બહાર તરફ જે છે એ કયો આવશે? કોરોના રેડિયેટા. ત્યાર પછી એની અંદર તરફ લઈએ તો આવશે ઝોના પેલ્યુસિડા, પછી આવશે પેરીવિટેલાઇન અવકાશ, અને અંતે આવશે અંડકોષનું રસ સ્તર. અને જેથી આપણો યોગ્ય ક્રમ જે છે કયો થશે? સી, એ, બી, ડી, એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ 162 પારજનનિક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતું માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન કોની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે? તો આપણે ખ્યાલ છે કે એની માટે ઉપયોગમાં લેવાશે એમ્ફીસેમા, ઓપ્શન 2. ત્યારબાદ 163 સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલ કોષરસ પટલના અનુસંધાને સાચા વિધાન પસંદ કરો. હવે અહીંયા બે વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. એક તો કોષરસ પટલ, પણ મુખ્યત્વે કેનું કીધું છે? સુકોષ કેન્દ્રીય કોષનું. તો પેલું જોઈએ, માનવ આરબીસીના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે, તો એ વિધાન સાચું. મોટાભાગના મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે, એ વિધાન પણ સાચું. કોષ રસતનના અંદરની તરફના પ્રવર્ધો કોષમાં મેસોઝોમ બનાવે છે. હવે આ મેસોઝોમ મુખ્યત્વે આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળશે, એટલે આ વિધાન કેવું થશે? ખોટું. લિપિડ્સની અંદરની તરફના છેડાઓ જલવિતરાગી, એટલે કે પૂંછડી કેવી હોય છે? જલવિતરાગી, તેથી તે પાણીના માધ્યમથી રક્ષાળ રહે છે, તો એ વિધાન સાચું. ગ્લાયકોકેલિક્સ કોષસ્તરના બહારની તરફ આવેલું હોય છે, પણ એ ગ્લાયકોકેલિક્સ મુખ્યત્વે કેમાં જોવા મળે છે? આદિકોષ કેન્દ્રીય કોષમાં, એટલે આ વિધાન અત્યારે આપણે ખોટું લેશું. અને જેથી સાચા વિધાનો કયા કયા થશે? એ, બી અને ડી, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. હવે 164મો પ્રશ્ન, નર દેડકાઓને માદા દેડકાઓથી આની હાજરીને લીધે અલગ પાડી શકાય છે. તો પેલું બહારની તરફ ઉપસેલી આંખો, એ બંનેમાં જોવા મળશે, એટલે આ ખોટું. સ્વરપેટી જે નર દેડકામાં જોવા મળશે, એટલે એ સાચું. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ એ બંનેમાં જોવા મળશે, એટલે આ ખોટું. અગ્ર ઉપાંગની પ્રથમ આંગળી પર આવેલી મૈથુન ગાદી જે માત્ર નરમાં જોવા મળે છે, એટલે એ સાચું. ઘેરા અનિયમિત ટપકા ધરાવતી ઓલિવ ગ્રીન કલરની ત્વચા એ બંનેમાં જોવા મળશે, એટલે એ વિધાન ખોટું. અને માત્ર જે સાચા વિધાન કે જેના આધારે આપણે નર દેડકાને માદા દેડકાથી અલગ કરી શકીએ આવશે બી અને ડી, એટલે રાઈટ આન્સર ઓપ્શન 1. ત્યારબાદ 165મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સમીકરણ વિલસ્ટ પલ સંભાવ્ય વસ્તી વૃદ્ધિને દર્શાવે છે? તો એ માટેનું સૂત્ર જે છે એ કયું થશે? dn/dt is equals to rn in bracket k minus n upon k, એટલે કે ઓપ્શન 1. ત્યારબાદ 166મો પ્રશ્ન, દેડકાની અંતસ્થ રચનાને અનુલક્ષીને સાચા વિધાનો પસંદ કરો. તો પહેલું વિધાન લઈએ, યકૃત નિવાહિકા તંત્ર એ યકૃત અને આંતરડા વચ્ચેનું ખાસ શિરાઓનું જોડાણ છે, તો એ સાચું. બીજું વિધાન, મસ્તિષ્કમાંથી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે, તો આ વિધાન કેવું થશે? ખોટું, કારણ કે 12 નહીં, ક્યાં આવશે? 10 જોડ, એટલે આ વિધાન ખોટું. માદા દેડકાઓમાં મૂત્રવાહિનીઓ અને અંડવાહિનીઓ અવસારણીમાં અલગ અલગ રીતે ખુલે છે, તો એ વિધાન સાચું. ત્યાર પછી પશ્ચિમ મગજ, અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને દ્રષ્ટિપિંડો ધરાવે છે, તો એ વિધાન ખોટું, કારણ કે દ્રષ્ટિપિંડો જે છે મુખ્યત્વે કેમાં જોવા મળશે? મધ્ય મગજમાં. ત્યારબાદ શિરાકોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાય છે, તો એ વિધાન સાચું.
અને જેથી અહીંયા સાચા વિધાનો લઈએ તો કયા કયા આવશે? એ, ત્યારબાદ સી અને ઈ, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ 167 RH જૂથોના અનુસંધાને ખોટા વિધાનો પસંદ કરો. તો પેલું આપેલું છે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ એવી સ્થિતિ છે કે જેમાં ગર્ભનું રુધિર RH નેગેટિવ અને માતાનું રુધિર RH પોઝિટિવ હોય છે. તો આ વિધાન ખોટું. અને સામાન્ય રીતે માતાનું રુધિર જે છે એ કેવું હોય? નેગેટિવ, અને ગર્ભનું રુધિર કેવું હોય? પોઝિટિવ. ત્યાર પછી બીજું, મોટાભાગના મનુષ્યોમાં RH પ્રતિજન RBCની ઉપર જોવા મળે છે. તો એ વિધાન સાચું. ત્યાર પછી રુધિરાધાન પહેલા RH જૂથ પણ મેચ કરવા જોઈએ, એ વિધાન પણ સાચું. ત્યાર પછી ડી વિધાન, RH અસંગતતા જોવા મળે છે જ્યારે ગર્ભ ધારણ કરેલ માતા RH નેગેટિવ અને ગર્ભ RH પોઝિટિવ હોય. તો એ પણ વિધાન સાચું. ત્યાર પછી ઈ વિધાન, ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસમાં માતાને બીજા બાળકના જન્મ પછી તરત જ એન્ટી RH એન્ટીબોડી આપીને ટાળી શકાય. તો આ વિધાન ખોટું. બીજા બાળક નહીં, પરંતુ પ્રથમ બાળકના જન્મ પછી તરત જ શું આપવામાં આવે છે? એન્ટી RH એન્ટીબોડી. અને જેથી આપણે અહીં કહી શકીએ ખોટા વિધાનો કયા કયા થશે? વિધાન એ અને વિધાન ઈ, અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ 168 માનવ અંતકંકાલના અનુસંધાને નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પેલું, માનવ ખોપરી એ એક કંદુકીય છે. તો આ વિધાન કેવું થશે? ખોટું. માનવ ખોપરી સામાન્ય રીતે કઈ છે? દ્વિકંદુકીય, એટલે આ વિધાન ખોટું. કોઈપણ બે પાસ પાસે આવેલ કશેરુકાઓ વચ્ચે સાંધા હંમેશા કાસ્થિમય પ્રકારના હોય છે. તો એ વિધાન સાચું. ત્યાર પછી મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7 હોય છે. તો એ વિધાન પણ સાચું. છેલ્લી બે પાંસળીઓ સિવાયની બધી જ પાંસળીઓ દ્વિશિરસ્થ હોય છે. તો આ વિધાન ખોટું. છેલ્લી બે નહીં, પરંતુ 12 પાંસળીઓની જે જોડ છે, બરાબર, એમાં દરેક પાંસળીઓ જે છે કેવા પ્રકારની હશે? દ્વિશિરસ્થ. ત્યાર પછી ખોપરીનું પશ્ચકપાલી અસ્થિ શિરોધર કશેરુકા સાથે જોડાયેલું હોય છે. તો એ વિધાન પણ સાચું. અને સાચા વિધાનો લઈએ તો કયા કયા આવશે? બી, સી અને ઈ, અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 3. ત્યારબાદ 169 કોર્ટિસોલ લઈએ તો કોર્ટિસોલ મુખ્યત્વે શું કરે છે? તો પ્રતિદાહક પ્રક્રિયાઓ ઉત્પન્ન કરે છે. એટલે એમાં આવશે 2. આલ્ડોસ્ટેરોન કે જે મુખ્યત્વે સોડિયમ અને પાણીના પુનઃશોષણને પ્રેરે છે. એટલે એમાં આવશે 3. કોલિસિસ્ટોકાઇનિન કે જે મુખ્યત્વે સ્વાદુપિંડીય ઉત્સેચક અને પિત્તરસના સ્ત્રાવને પ્રેરે છે. એટલે એમાં આવશે 4. અને પ્રોજેસ્ટેરોન જે સ્તન ગ્રંથિમાં કોષો બનાવવાની ક્રિયાને પ્રેરે છે. એટલે એમાં આવશે 1. અને જેથી આપણો રાઈટ આન્સર થશે A2, B3, C4, D1, ઓપ્શન 2. ત્યારબાદ 170મો પ્રશ્ન, નીચે પ્લાઝ્મોડિયમના જીવનચક્રના તબક્કાઓ છે. આ તબક્કાઓને બરાબર રીતે ક્રમમાં ગોઠવો. તો અહીંયા જોઈએ તો પહેલી પ્રક્રિયા જે છે એ કઈ આવશે? કે માદા મચ્છર મનુષ્યને કરડતી વખતે સ્પોરોઝોઇટ્સ તેમાં દાખલ કરે છે. એટલે આ પહેલા ક્રમ પર. હવે ત્યારબાદ રુધિર મારફતે આ સ્પોરોઝોઇટ યકૃત સુધી પહોંચશે. તો એ બીજું. હવે ત્યારબાદ યકૃતમાં આ પરોપજીવી અલિંગી પ્રજનન કરશે અને કોષોને તોડીને ફરીથી રુધિરમાં મુક્ત થશે. એ ત્રીજી. રુધિરમાં મુક્ત થયા પછી હવે આરબીસીમાં અલિંગી પ્રજનન કરશે અને પાછા કોષોને તોડશે. એટલે એ ચોથું. અને અંતે આરબીસીમાં કેટલાક તમારા પરોપજીવી છે એ કેનું નિર્માણ કરે છે? જન્યુ કોષો, કે જેને આપણે એની કહીએ છીએ લિંગી અવસ્થા, એટલે કે ગેમેટોસાઇટ. અને જેથી પાંચમી ક્રિયાનો તબક્કો કયો થશે? સી. અને જેથી યોગ્ય ક્રમ લઈએ તો કયો આવશે? ઈ, ડી, બી, એ, સી. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. 171મો પ્રશ્ન, નીચેનામાંથી ખોટા વિધાન પસંદ કરો. પહેલું આપેલું છે પૃથુકૃમિઓમાં પાચન તંત્ર અપૂર્ણ હોય છે. તો એ વિધાન સાચું. ત્યારબાદ દ્વિપાર્શ્વીય સંમિતિ એ પુખ્ત શૂળ ત્વચીઓનું લાક્ષણિક લક્ષણ છે. તો આ વિધાન થશે ખોટું. કારણ કે જ્યારે આપણે પુખ્ત શૂળ ત્વચીઓને ધ્યાનમાં લઈએ તો એમાં સંમિતિ મુખ્યત્વે કયા પ્રકારની જોવા મળશે? અરીય સંમિતિ. ત્યાર પછી ત્રીજું, સૂત્રકૃમિઓમાં કુટદેહ કોષ્ઠ હોય છે. તો એ વિધાન સાચું. ત્યારબાદ કાસ્થિ મત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે છે. તો અત્યારે આ વિધાન જે છે એ પણ કેવું થશે? સાચું. અને અંતે વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચળ રીતે જાળવી રાખે છે. તો આ વિધાન થશે ખોટું. કારણ કે સરીસૃપના સભ્યો જે છે એ તમારા કયા પ્રકારના હોય છે? શીત રુધિરવાળા, કે જે પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી. અને જેથી અહીંયા આપણા ખોટા વિધાનો લઈએ તો કયા કયા આવશે? બી અને ઈ. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે થશે ઓપ્શન 1. ત્યારબાદ 172મો પ્રશ્ન, ચેતોપાગમમાં આવેલા ચેતાપ્રેષક દ્રવ્ય માટેના વિવિધ ગ્રાહીઓ ખાલી જગ્યા પર આવેલા હોય છે. તો માની કે આપણે જે ચેતોપાગમ લઈએ તો અહીંયા ચેતોપાગમમાં જે છે એ અવકાશ આપણે લઈએ તો આ કયો થશે? ચેતોપાગમ્ય અવકાશ. એની પહેલાનું જે કોષ જે છે આવશે પૂર્વ ચેતોપાગમ્ય અને પછીનો જે છે કોષ એ આવશે પશ્ચ ચેતોપાગમ્ય. તો જે ગ્રાહીઓ જે છે એ ગ્રાહીઓ મુખ્યત્વે હંમેશા કેના ઉપર હાજર હશે?
પશ્ચ ચેતોપાગમ્ય કલા પર. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો આવશે ઓપ્શન 1. 173મો પ્રશ્ન, સ્નાયુ સંકોચનના અનુસંધાને સાચા વિધાનો પસંદ કરો. તો પેલું આપેલું છે પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતાતંતુના સ્નાયુ તંતુ પડ સુધી લઈ જાય છે, તો એ વિધાન સાચું. બીજું, ચેતા સંદેશ સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે કે જેનાથી સ્નાયુ રસમાં કેલ્શિયમ આયન મુક્ત થાય છે, તો એ વિધાન પણ સાચું. ત્રીજું, કેલ્શિયમમાં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એક્ટિનને અક્રિયાશીલ કરે છે, તો એ વિધાન ખોટું, કારણ કે કેલ્શિયમ આયનમાં જો વધારો થશે તો હંમેશા સેતુ નિર્માણની પ્રક્રિયાને પ્રેરશે. ત્યાર પછી એક્ટિન એ માયોસિનના શીર્ષ સાથે સેતુ નિર્માણ કરવા માટે જોડાય છે, તો એ વિધાન સાચું. એક્ટિન તંતુઓને એ બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુ ખંડ ટૂંકો બને છે, તો એ વિધાન પણ સાચું. અને જેથી અહીં આપણે કહી શકીએ સાચા વિધાનો કયા કયા થશે A, B, D અને E, જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 1. ત્યારબાદ નીચેનામાંથી કયું કેન્દ્રાભિસારી ઉદ્વિકાસનું ઉદાહરણ નથી? તો જ્યારે આપણે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ લઈએ તો એના પુરાવા જે છે એને આપણે સામાન્ય રીતે કયા અંગો તરીકે લઈએ છીએ? કાર્ય સદસ્ય અંગો. અહીંયા આપણે અર્થ એ થયો કે આપણે એવા અંગો ઓળખવાના છે કે જે કાર્ય સદસ્ય નહીં પરંતુ કયા હશે? રચના સદસ્ય અથવા તો સમમૂલક અંગો. તો એવી એક જોડ જે છે કઈ આવશે? વહેલ અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગો કે જેની રચના અંતસ્થ રચના સરખી છે પણ કાર્ય અલગ અલગ છે. અને જેથી આપણો રાઈટ આન્સર જે છે કયો થશે? ઓપ્શન 2. ત્યારબાદ 175મો પ્રશ્ન, JGA એ જ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત ખાલી જગ્યા પ્રકારના કોષીય રૂપાંતરણો દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે. તો જ્યારે આપણે JGA એટલે કે જક્સ્ટાગ્લોમેરુલર અપરેટસની વાત કરીએ તો એ મુખ્યત્વે કેના દ્વારા નિર્માણ થાય છે? તો દૂરસ્થ મૂંછડામય નલિકા જ્યારે અંતર્વાહી મૂત્રપિંડ ધમનિકાના સંપર્કમાં આવશે ત્યારે કેટલાક કોષો જે છે સંવેદી રચના તરીકે નિર્માણ થાય છે. અને જેથી આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 3. 176મો પ્રશ્ન, નીચેની પ્રક્રિયા એક ચોક્કસ વર્ગના ઉત્સેચકની ક્રિયા દર્શાવે છે. તો નીચેના વિકલ્પોમાંથી વર્ગ E ઉત્સેચકને ઓળખો. હવે રાસાયણિક પ્રક્રિયાને જો આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા મુખ્યત્વે જે કાર્બન અને X અને કાર્બન અને Y વચ્ચે જે રાસાયણિક બંધ છે તે રાસાયણિક બંધ અહીંયાથી તૂટે છે અને જેથી કાર્બન કાર્બન વચ્ચે દ્વિસંયોજક બંધનું નિર્માણ થાય છે. અને આવા પ્રકારની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવાનું કાર્ય મુખ્યત્વે કયા ઉત્સેચક કરે છે? લાયઝીસ. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 2. ત્યારબાદ 177મો પ્રશ્ન, મૃદુકાય. તો જ્યારે મૃદુકાયની વાત કરીએ તો મૃદુકાય મુખ્યત્વે શું દર્શાવશે? જાલરીય શ્વસન, એટલે એમાં આવશે 2. સરીસૃપો એ મુખ્યત્વે દર્શાવે છે ફક્ત ફુફુક્ષીય શ્વસન, એટલે એમાં આવશે 1. પુખ્ત ઉભયજીવીની વાત કરીએ તો તે ફુફુક્ષીય અને સાથે ત્વચીય શ્વસન પણ દર્શાવશે, એટલે એમાં આવશે 4. અને અમીબા જે એક કોષીય રચના છે તે મુખ્યત્વે શું દર્શાવશે? કોષીય શ્વસન, એટલે એમાં આવશે 3. અને જેથી આપણે કહી શકીએ રાઈટ આન્સર જે છે કયો આવશે? A2, B1, C4 અને D3 ઓપ્શન 2. ત્યારબાદ 178મો પ્રશ્ન, સ્વિસ ચીઝમાં મોટા કાણા બનવા પાછળ કયું કારણ છે? તો જ્યારે સ્વિસ ચીઝની વાત કરીએ તો એના ઉત્પાદન માટે કોણ જવાબદાર છે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. અને જે મોટા કાણા પડે છે એ કેના લીધે છે? તો તેમાં કાર્બન ડાયોક્સાઇડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. ત્યારબાદ 179, જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદ્વિકાસને અનુસંધાને યોગ્ય જોડકા જોડો. તો જેમાં આપણને પહેલા આપ્યું છે લગભગ 65 મિલિયન યર્સ અગો, એટલે કે મિલિયન વર્ષ પહેલા. તો 65 મિલિયન વર્ષ પહેલા જે છે કયો આવશે? તો મુખ્યત્વે પૃથ્વી પરથી ડાયનોસર્સ અચાનક ગાયબ થયા, એટલે એમાં આવશે 2. ત્યાર પછી લગભગ 500 મિલિયન વર્ષ પહેલાની વાત કરીએ તો એમાં આવશે અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય થયા. ત્યાર પછી લગભગ 350 મિલિયન વર્ષ પહેલાની વાત કરીએ તો એમાં આવશે ઘણું કરીને જડબા વગર એટલે કે જડબા વિહીન મત્સ્યનો ઉદ્ભવ થયો, એટલે એમાં 1. અને લગભગ 320 મિલિયન વર્ષ પહેલા બરાબર સમુદ્રી શેવાળ અને કેટલીક વનસ્પતિઓ અસ્તિત્વમાં હતી, એટલે એમાં આવશે 3. અને જેથી આપણો રાઈટ આન્સર થશે A2, B4, C1 અને D3 એટલે ઓપ્શન 1. અને 180મો પ્રશ્ન લઈએ, બે જાતિઓની વસ્તી વચ્ચેની આંતરક્રિયાઓના અનુસંધાને સાચા વિધાનો પસંદ કરો. તો પેલું આપેલું છે પરોપજીવન અને સહભોજિતા બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે. તો અહીં આ વિધાન જે છે એ કેવું થશે? ખોટું, કારણ કે આ વિધાન પરોપજીવન માટે સાચું છે પણ સહભોજિતા માટે સાચું નથી, કારણ કે સહભોજિતા તમારામાં કયા પ્રકારનું સૂચન કરે છે? +0, એટલે કે એકને ફાયદો થાય છે બીજાને કોઈ અસર થતી નથી. ત્યાર પછી સહોપકારિતામાં બંને જાતિઓને લાભ થાય છે, તો એ સાચું. સહભોજિતામાં બંને જાતિઓને લાભ થાય છે, તો એ વિધાન પાછું ખોટું.
પરોપજીવનમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે એ વિધાન સાચું. અને અંતે પ્રતિજીવનમાં એક જાતિને નુકસાન થાય છે અને બીજાને કોઈ જ અસર થતી નથી. તો પ્રતિજીવન એટલે શું દર્શાવે છે? -0. કારણ કે એકને નુકસાન થાય છે અને બીજાને કોઈ અસર થતી નથી. તો એ વિધાન પણ સાચું. અને જેથી અહીં આપણે કહી શકીએ કે સાચા વિધાનો કયા કયા થશે? બી, ડી અને ઈ. અને જેથી આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન 4. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ સાથે જેટલો બને એટલો વધારે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.